ખ્યાલ આવશે કે આખરે કોણ રાજ્ય કક્ષાના મંત્રી બનશે ને કોને કેબિનેટમાં સ્થાન મળશે? મનીષ, એક બાદ એક ફોન આવવાની શરૂઆત, અને જે આપણે પહેલા પણ વાત કરી કે 4 પાટીદારને ફોન આવી ચૂક્યો છે, 2 એસસીની વાત કરીએ તો દર્શનાબેન વાઘેલાને ફોન આવી ચૂક્યો છે, એસટી તરીકે રમેશ કટારાને ફોન આવી ચૂક્યો છે, સાથે કચ્છને એક કહેવાનું હતું ને કે સવારે પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે વાત કરી, એમણે કહ્યું કે મને મંત્રી બનાવે કે ન બનાવે પણ કચ્છને સ્થાન મળવું જોઈએ મંત્રી પદમાં. ત્યારે ત્રિકમ છાંગાને ફોન આવી ચૂક્યો છે. અત્યાર સુધી કોને કોને ફોન આવ્યા અને જ્ઞાતિ આધારિત, ઝોન આધારિત કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે આમાં? પ્રીતિ, અનુભવી અને યુવાન એ બંને ચહેરાઓનો સમાવેશ કરવાની જે કોશિશ થઈ રહી છે, જે રીતે નામ આવી રહ્યા છે, જેમાં વિજય રૂપાણી સરકારમાં કેટલાક મંત્રી રહ્યા છે, કેટલાક લોકો તો એવા છે કે 3-3, 4-4 મુખ્યમંત્રી બદલાયા તેમ છતાં પણ તેઓ મંત્રી તરીકે યથાવત છે. એવા પરસોત્તમ સોલંકીને આપણે જોયા, જીતુભાઈ વાઘાણીને જોયા, અર્જુન મોઢવાડિયાને જોયા, અથવા તો ઈશ્વરસિંહને જોયા. ઈશ્વરસિંહ અંકલેશ્વરના ધારાસભ્ય છે, એમને પણ મંત્રી પદે રહી ચૂક્યા છે. કૌશિક વેકરિયા એક યુવાન ચહેરો છે, એમને ફરીવાર ફોન આવ્યો છે મંત્રી બનવા માટે, કારણ કે તેઓ દંડક હતા, વિવાદો સાથે જોડાયેલા. ત્રિકમ છાંગા કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. ત્રિકમ છાંગા કે અત્યાર સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠાના નેતા છે, વાવમાંથી ચૂંટાયેલા સ્વરૂપજી ઠાકોરને ફોન આવી ચૂક્યો છે. મંત્રીમંડળમાં સ્થાન પાક્કું છે. જે આશંકાઓ લગાવવામાં આવતી હતી, કારણ કે વાવ વિધાનસભામાંથી ચૂંટાયેલા જ્ઞાનીબેન જ્યારે જગ્યા ખાલી કરીને સાંસદ બન્યા તો એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી. વાવ વિધાનસભાના સ્વરૂપજી ઠાકોર મંત્રી બનવાના નક્કી છે. એમને ફોન આવી ચૂક્યો છે. સ્વરૂપજી યુવાન ચહેરો છે, ઓછા બોલા નેતા છે, પરંતુ એમનું મહત્વ એ સમાજને લઈને, કારણ કે ઠાકોર સમાજમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક નિર્ણાયક વોટ બેંક છે. એટલા માટે સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવવાનું લગભગ નક્કી માનવામાં આવતું હતું, કારણ કે જેમની જીત હતી એ જીત શાનદાર હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે અસ્તિત્વનો, ઇજ્જતનો અને આબરૂનો પ્રશ્ન હતો. બધાની વચ્ચે એક પછી એક નેતાઓના જે નામ સામે આવી રહ્યા છે, પ્રીતિ, બહુ રોમાંચક એક મેચ ચાલતી હોય તેવા નામો સામે આવી રહ્યા છે. કારણ કે આપણે જોયું કે જે 2-3 સરકારોમાં મંત્રી રહેલા છે એવા લોકોને પણ ફોન આવી રહ્યા છે. પીસી બરંડા કે લાંબો અનુભવ રહ્યો પોલીસમાં કામ કરવાનો, એસપી રહ્યા, રીવાબા જાડેજા